કચ્છ ભૂસ્તરીય રીતે એક અત્યંત સક્રિય પ્રદેશ છે. કચ્છની જમીનની નીચે બે પ્લેટો એકબીજા સાથે ટકરાઈ રહી છે અને આ ટકરાવને કારણે કચ્છના પેટાળમાં અનેક ફોલ્ટ લાઇન્સ એટલે કે ધરતીના પેટાળમાં ઊંડી તિરાડો આવેલી છે. આ ફોલ્ટ લાઇન્સમાં વર્ષોથી તણાવ એકઠો થઈ રહ્યો હતો, પણ એ સવારે કોઈને ખબર નહોતી કે સદીઓનો આ તણાવ બસ થોડી ક્ષણોમાં એક એવા વિનાશક સ્વરૂપે બહાર આવશે જે હજારો જિંદગીઓને ભરખી જશે. કચ્છમાં આવેલા ભૂકંપનું કારણ માત્ર સામાન્ય ટેક્ટોનિક હલચલ નહોતું, પણ આ વિસ્તાર કચ્છ મેનલેન્ડ ફોલ્ટ અને અલ્લાહબંધ ફોલ્ટ જેવી અત્યંત સંવેદનશીલ ફોલ્ટ લાઇન્સ પર આવેલો છે. અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ એક ઇન્ટ્રાપ્લેટ અર્થક્વેક હતો, એટલે કે આ ભૂકંપ પ્લેટની બાઉન્ડ્રી પર નહીં પરંતુ પ્લેટના અંદરના ભાગમાં આવ્યો હતો, જે ખૂબ જ દુર્લભ અને અનપેક્ષિત માનવામાં આવે છે. અને આ જ કારણ છે કે આ ભૂકંપની અસર આટલી બધી વિનાશક હતી. પણ આ માત્ર એક જ આંચકો નહોતો. મુખ્ય ભૂકંપ પછી પણ આવતા દિવસોમાં 3000થી પણ વધુ આફ્ટર શોક્સ નોંધાયા હતા. હવે કલ્પના કરો, લોકો પહેલેથી જ ડરમાં જીવતા હતા અને દરેક થોડા કલાકે ધરતી ફરીથી ધ્રુજતી હતી. આ માત્ર ભૌતિક વિનાશ નહોતો, પણ માનસિક રીતે પણ લોકોને તોડી નાખે એવો અનુભવ હતો. પરંતુ જો આપણે ઇતિહાસ તરફ નજર કરીએ તો કચ્છ માટે આવા ભૂકંપો કોઈ નવી વાત નહોતી. આજથી લગભગ 200 વર્ષ પહેલા 1819માં કચ્છના લખપત વિસ્તારમાં આવો જ એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે જમીનમાંથી એક વિશાળ ઊંચાઈવાળો પટ્ટો ઊભો થયો, જે અલ્લાહ બંધ તરીકે ઓળખાય છે. કહેવામાં આવે છે કે અલ્લાહ બંધ લગભગ 80 કિલોમીટર લાંબો અને કેટલાય કિલોમીટર ઊંચો હતો, જેના કારણે સિંધુ નદીનો પ્રવાહ પણ બદલાઈ ગયો. આ ઘટના એ વાતનો પુરાવો છે કે કચ્છની ધરતી નીચે કેટલી વિશાળ અને અનિયંત્રિત શક્તિઓ છુપાયેલી